ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 જે પર્યાવરણ વિષયની પ્રશ્ન બેંક એટલે એકમ કસોટી જે લેવાયેલ છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો। આપણે શરૂઆત કરી દઈએ। નીચેના પ્રશ્નોના જવાબ લખો। પ્રશ્ન 1 છે કે તમે મુસાફરી કરી હોય તેવા 4 વાહનોના નામ લખો। તો જો બસ, રિક્ષા, બળદગાડું, ટ્રેન અને સાયકલ। અહીં તમારે તમારું લખવાનું થશે। બીજો પ્રશ્ન છે બાળકો શાળાએ જવા કેવા વાહનોનો ઉપયોગ કરે છે? તો હોડી, રોપવે, રિક્ષા, બળદગાડું અને ઊંટગાડી। પછી ડુંગરાળ કે પથરાળ રસ્તાઓ પર ચાલતા કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એ આપણે નીચે આપેલું છે, એમાં જોઈ લઈએ। હમણાં થોડીક વાર પછી જોઈ લઈએ। તો જો અહીંયા લખેલું છે આવા રસ્તા પર ચાલતી વખતે પથ્થરો પર ધીમેથી પગ ટેકવીને શરીરનું સંતુલન જાળવીને ચાલવું જોઈએ। આડાઅવળા રસ્તે પગે વાગે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ। આવી બધી અગવડતા એમાં આવતી હોય છે। પછી ચોથો પ્રશ્ન છે તમારા ખેતરમાં કયા વાહનોનો ઉપયોગ થાય છે? તો એમાં આપણે ટ્રેક્ટર ને બળદગાડું બે હાંકતા હોઈએ છીએ। પછી સૌથી વધુ ઝડપથી પહોંચવા માટે તમે કયા વાહનોનો ઉપયોગ કરશો? તો સૌથી વધારે પ્લેન, પછી ટ્રેન અને એના પછી બસ આવશે। પ્રશ્ન 2 છે નીચેનામાંથી કોઈ પણ એક જોડકા જોડો। તો આપણે જોડકા જોડી દીધા છે, આના આધારે જોડવાનું છે, પણ આપણે અહીં જવાબ લખી દીધો। ખેતરમાંથી શાળાએ જવું તો એમાં બળદગાડું, પછી દૂર શાળાએ જવા માટે તો રિક્ષા, આકાશ માર્ગે ચાલે છે તો એરોપ્લેન। એ જ રીતે જંગલ અને ટેકરી પરથી શાળાએ જવા માટે તો પગપાળા, નદી પસાર કરી શાળાએ જવા માટે તો હોડી અને દૂર શાળાએ જવા માટે બસ। ત્રીજું છે પુલ, તો પાટા પર ચાલે છે તો એમાં ટ્રેન, પછી નદી પસાર કરી શાળાએ જવા માટે પુલ અને દૂર શાળાએ જવા માટે સાયકલ। એ જ રીતે નદી પસાર કરી શાળાએ જવા માટે લાકડાનો પુલ, રણ પ્રદેશમાં શાળાએ જવા માટે ઊંટગાડી અને દૂર મુસાફરી કરવા માટે બસ। પછી દિવ્યાંગ તેની મદદથી હરીફરી શકે તો વ્હીલચેર, ડુંગરોની ખીણની સામે પાર જવા માટે તો રોપવે અને નદી પસાર કરી શાળાએ જવા માટે દોરડાનો પુલ। પ્રશ્ન 2 છે ઉદાહરણ પ્રમાણે સાચા જવાબ ફરતે વર્તુળ કરો। આપણે વર્તુળને પણ ટીક કરેલું છે। તો શાકાહારી પ્રાણી તો એમાં ગાય અને ભેંસ આવશે। પછી માંસાહારી પ્રાણી તો મગર અને દીપડો। અત્યારે તો ખિસકોલી માછાહારી થઈ ગઈ છે, એ લખી શકીએ આપણે। ત્રીજું છે દૂધ આપનાર પ્રાણી તો બકરી અને ગાય। પછી છીંગડાવાળા પ્રાણી તમે બળદ અને સાબર। પછી 5મું ઝાડ પર ચડતા પ્રાણી તો વાંદરો અને દીપડો। પછી ભાર ખેંચતા પ્રાણી તો બળદ અને ગધેડું। પછી ઈંડા મૂકતા પ્રાણી તો કાચીડો અને મગર। પછી કાન વગરના પ્રાણી તો એમાં છાપ અને મગર। પછી બચ્ચાને જન્મ આપતા પ્રાણી તો ગાય અને હરણ। પછી ઘર આંગણાના પ્રાણી તો બકરી અને ગાય। પછી પ્રશ્ન બી છે ખોટા શબ્દ છે કે વાક્ય અર્થસભર બનાવો। તો આપણે ગોળ કર્યું છે, નીચે એકી નાખવાનું છે। તો ઘોડો તબેલામાં રહે છે એટલે આ શેકવાનું। પછી બકરી બચ્ચાને જન્મ આપે છે। પછી કબૂતરના શરીર પર પીંછા હોય છે। પછી ભેંસના શરીર પર વાળ હોય છે। પછી મગરને મીંડા હોય છે। ચકલીને મીંડા હોય છે। પોપટને લાલ ચાંચ હોય છે। પછી હાથીને મોટા કાન હોય છે। ઉંદર દરમાં રહે છે। પછી કાગડો માળામાં રહે છે। પછી મોરના પીંછા રંગબેરંગી હોય છે। પછી કાચીડો ચામડીનો રંગ બદલી શકે છે। કાનને બદલે મીંડા હોય તે ઈંડા મૂકે। પછી કબૂતર સંપૂર્ણપણે કે શાકાહારી પક્ષી છે। પછી બતક પાણીમાં તરી શકે છે। નીચે આપેલ વિભાગમાંથી
પ્રશ્ન 3 છે, નીચે આપેલ વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી એના જવાબ લખવાના છે. તો વિભાગ એ છે, તો પ્રાણીઓના નામ સામે તેનું રહેઠાણનું નામ લખો. તો ગાય છે તો ગમાણ રહેઠાણ, વાઘ તો બોળ અને કીડી તો દર. બીજો પ્રશ્ન છે, જૂથ કે સમૂહમાં રહેવાથી થતા ફાયદા લખો. તો અહીંયા આપણે લખેલું છે, જૂથમાં કે સમૂહમાં રહેવાથી રક્ષણ મળે છે, તાકાત વધે છે, સાથે મળીને રહેવાથી વધુ મજા કરી શકાય છે, એકબીજાને તરત જ મદદ મળી રહે છે અને દુશ્મન પણ દૂર ભાગે છે. નીચે લખેલો છે. પછી છે બીજો પ્રશ્ન છે, વિભાગ બ, કે નીચે આપેલ ઉદાહરણ પરથી પ્રાણીઓ વિશે એક વાક્ય લખો. ઉદાહરણ તરીકે સાપ દરમાં રહે છે અથવા સાપ ઝેરી કે બિનઝેરી હોય છે. તો સિંહ જંગલનો રાજા છે. માછલી તો માછલી પાણી વગર ના રહી શકે. ત્રીજું વાંદરો તો વાંદરો એક ઝાડથી બીજા ઝાડે કૂદે છે. પછી એમાં જ બીજો પ્રશ્ન છે કે એકલા રહેવાથી શું તકલીફ પડે છે. તો ખૂબ કંટાળો આવે છે, પોતાની અમુક સમસ્યાઓ બીજાને જણાવી શકતા નથી, જીવન એકલવાયુ બની જાય છે, સમસ્યાનો ઉકેલ ઝડપથી મળતો નથી, એકલા રહેવાથી કોઈની મદદ લઈ શકાતી નથી, એકલા રહેવાથી ડર પણ લાગે છે અને પ્રાણીનો ભય પણ રહે છે. વિભાગ સી છે, નીચે આપેલ વસ્તુની ઉપયોગિતા વિશે એક વાક્ય લખો. તો મધ એ ઔષધિ તરીકે ઉપયોગી છે. આંબળા તો આંબળામાંથી વિટામિન પ્રાપ્ત થાય છે. ગુંદર તો ગુંદરમાંથી દવા, ગોળી અને વીંટી બને છે. પછી મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે છે, તો માટી લગાવે છે અને દવાખાને જાય છે દવા લેવા. પછી છે વિભાગ ડી છે, કે નીચે આપેલ શબ્દો પૈકી અલગ પડતો શબ્દ લખો. તો બકરી, ગાય, શિયાળ અને ભેંસ તો શિયાળ અલગ પડે. કીડી, કાચબો, સાપ, ઉંદર તો કાચબો અલગ પડે. ચકલી, સુગરી, કાગડો તો ચામાચીડિયું અલગ પડશે. ખાલી જગ્યા પૂરો તો બળદનો ઉપયોગ ખેતી કરવા થાય છે. ઊંટના બચ્ચાને બોતડું કહેવાય છે. વિભાગ ડી છે, કે નીચે આપેલ ચોરસમાંથી પ્રાણી, પક્ષીઓ અને જીવજંતુઓના નામ શોધો. તો પ્રાણી તો હાથી અને ભેંસ છે, અહીંયા હાથી અને અહીંયા ભેંસ. પક્ષીમાં મોર અને બગલો અને જીવજંતુ કીડી અને મધમાખી. પછી પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. તો ફૂલની નજીક જોવા મળતા જીવજંતુઓના નામ લખો. તો મધમાખી, પતંગિયું અને ભમરા. પછી ભાર ખેંચવા કયા પ્રાણીનો ઉપયોગ થાય છે. તો બળદ, ઘોડો, ઊંટ, ગધેડું અને હાથી. પ્રશ્ન 4 છે, માગ્યા મુજબ જવાબ આપો. તો રક્ષિત ગામ એટલે શું, તો સુરક્ષિત ગામ. પછી બીજો પ્રશ્ન છે, વનસ્પતિઓને જાળવવા શું કરવું અને કરશો. તો પાણી આપીશું અને એની જાળવણી કરીશું. પછી પાલતુ પ્રાણીની સુરક્ષા માટે શું કરીએ છીએ, તો એક રહેઠાણની વ્યવસ્થા કરી શકાય, સારો આપી શકાય અને પાણી આપી શકાય. પછી જંગલો સાચવવા શા માટે જરૂરી છે. તો જંગલ આપણને ઓક્સિજન પૂરો પાડે છે. આ સિવાય પ્રાણી અને પક્ષીઓ માટે કુદરતી રહેઠાણ પૂરું પાડે છે. જંગલમાંથી ઘણી બધી ઔષધિ મળી આવે છે. પછીનો પ્રશ્ન છે 5મો, તમે વૃક્ષો પર કયા ફળો જોયા છે. આ ફળ કોણ કોણ ખાય છે. તો જાંબુ, કેરી, દાડમ, ચીકુ, જામફળ, તરબૂચ, નારંગી. આ બધા ફળ આપણે જોયા હોય ને એ બધા ફળ આપણે પાછા ખાતા હોઈએ છીએ. પ્રશ્ન 4 બી છે, પ્રાણીઓનો શિકાર શા માટે ન કરવો જોઈએ. તો કે માનવ જીવનની જે જીવવાની સાંકળ છે ને એ જાળવાઈ રહે છે પ્રાણીઓના લીધે, એટલે એ આપણને ઉપયોગી છે, તેથી આપણે એનો શિકાર ન કરવો જોઈએ. બીજો પ્રશ્ન, વૃક્ષોનું પ્રમાણ અને વિસ્તાર વધારવા શું કરી શકાય. તો પડતર જગ્યા હોય તો એમાં વૃક્ષ વાવી શકાય, ખેતરમાં શેઢા પાળે વૃક્ષ વાવી શકાય, નદી કાંઠે અથવા રસ્તાની બંને બાજુ પણ વૃક્ષ આપણે વાવી શકીએ. પછી ખેજરી એટલે કે ખેજડી આવશે, ખેજડીના વૃક્ષની ઉપયોગિતા લખો. એ આપણે આગળ લખેલો છે, તો જોઈ લઈએ. અહીંયા આ વૃક્ષ રણ વિસ્તારમાં જોવા મળે છે. તે ઓછા પાણીથી ટકી શકે છે. તેની સાલમાંથી દવા બને છે. લોકો તેના ફળ રાંધીને જમે છે. તેનું લાકડું એવું હોય છે કે જેમાં જીવજંતુ પડતા નથી. કે આ વિસ્તારમાં રહેતા પ્રાણીઓ કે ખેજડીના પર્ણો ખાય છે અને ત્યાં બાળકો તેના છાંયડામાં રમવાનું વધુ પસંદ કરે છે. પછી છે, આપણે ઝાડ કેમ વાવીએ છીએ. તો કે ઝાડ આપણને હવા શુદ્ધ કરીને આપે છે. ઝાડની છાયામાં ઠંડક મળે છે. ઝાડ વાતાવરણને ઠંડુ રાખે છે.
ઝાડ વરસાદ લાવે છે, ફર્નિચર બનાવવામાં ઉપયોગી છે ઝાડ, અને ઝાડ પશુ પક્ષીઓને રહેઠાણ પૂરું પાડે છે. પછી પ્રશ્ન છે, અમૃતા શા માટે ઝાડને ભેટી પડી? તો રાજાના માણસો જ્યારે વૃક્ષ કાપવા આવ્યા તેને બચાવવા માટે અમૃતા ઝાડને ભેટી પડી. પ્રશ્ન 5 છે, નીચે આપેલી વિગતમાંથી એક વિભાગના જવાબો લખો. તો આ પત્રકના આધારે છે, તો અહીં જો લખી દીધા છે. જો આપેલ સમયપત્રક કઈ ગાડીનું છે? તો ભાવનગરથી ધોળા એ ટ્રેનનું છે. પછી ભાવનગર ટર્મિનલથી ગાડી કેટલા વાગે ઉપડે છે? તો 5:20. ભાવનગર પરાથી ધોળા વચ્ચે કેટલા સ્ટેશન આવે છે? તો અહીંયા ભૂલ છે થોડીક, અહીંયા આ ઉપલો છે ને અહીંયા આવશે 2, વર્તેજ અને સિહોર. ધોળા જંકશન ગાડી કેટલા વાગે પહોંચશે? તો આપણે એમાં જોઈ લઈએ. ધોળા જંકશન ગાડી કેટલા વાગે પહોંચશે? 6:20 પહોંચશે. અહીંયા 6, અહીંયા આમાં આવશે 6:20, અહીંયા 2. પછી સિહોર સ્ટેશનને કેટલો સમય ગાડી ઊભી રહેશે? તો 2 મિનિટ ઊભી રહેશે. વિભાગ બી છે, નોટના આધારે છે. તો આપેલી ચલણી નોટનું મૂલ્ય કેટલું છે? તો 100 રૂપિયા. પછી આપેલ નોટનો નંબર કયો છે? તો 3PN 350945. પછી આપેલ નોટમાં કયા મહાનુભાવનું ચિત્ર છે? તો ગાંધીજી. આપેલ નોટમાં કઈ બેંકનું નામ છે? ભારતીય રિઝર્વ બેંક. આપેલ નોટમાં કોની છબી છે? તો ગવર્નરની. વિભાગ સી છે, ભાવનગર ટર્મિનસથી ચાલવાવાળી ટ્રેનનું સમયપત્રક. તો જોઈ લઈએ. તો ઓખા ભાવનગર એક્સપ્રેસ ગાડી નંબર કયો છે? તો 19210. પછી મંગળવારે 10:15 કલાકે કઈ ગાડી ઉપડે છે? તો ભાવનગર કોચુવેલી એક્સપ્રેસ. પછી બાંદ્રા ભાવનગર ટ્રેનનો આગમનનો સમય કેટલો છે? તો 5:45 મંગળવારે. પછી 09504 ગાડી નંબર ક્યાંથી ક્યાં સુધી રહે છે? તો ભાવનગરથી બોટાદ સુધી. આપેલ સમયપત્રક કયા રેલવે સ્ટેશનનું છે? તો ભાવનગર ટર્મિનસ. વિભાગ ડી છે, એના આધારે આપેલ જાહેરાત કઈ દુકાનની છે? તો આર્થા એમ્પોરિયમ. પછી 1000 રૂપિયાની ખરીદી ઉપર કેટલી રકમનું કેશબેક મળવાપાત્ર છે? તો 100 રૂપિયાનું. દુકાનનું સરનામું લખો. તો કાળુભા રોડ, ભાવનગર. સેલમાં કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે? તો 25%. હેતલબેન 2000ની ખરીદી કરે તો કેટલા રૂપિયા વળતર મળશે? તો 500 રૂપિયા. વિભાગીય છે કે ટ્રેનનું નામ શું છે? તો યોગા એક્સપ્રેસ. ટ્રેન ક્યાંથી ક્યાં જાય છે? તો ઋષિકેશથી અમદાવાદ. ટ્રેન ટિકિટના કેટલા રૂપિયા છે? તો 1475. ટ્રેન નંબર કયો છે? તો 19032. ટ્રેનમાં મુસાફરી ભાઈ કરે છે કે બહેન, અને તેની ઉંમર કેટલી છે? તો બહેન અને 35 વર્ષ. આ રીતે ધોરણ 4નો પર્યાવરણ જે એકમ કસોટી છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોયું. હવે આ વિડીયો અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. હવે મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાર સુધી જો તમને અમારો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારા એકમ કસોટીના વિડીયો સૌથી પહેલાં તમને મળે.